હેલો ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ વિઝા કે સ્ટડી અબ્રોડની અત્યારના માર્કેટમાં વાત કરીએ તો કાઇન્ડ ઓફ એક કન્ફ્યુઝન અને એક ડરનો માહોલ છે કે આખરે સ્ટડી અબ્રોડ માટે જવું તો જવું ક્યાં. કેનેડાના રૂલ્સ સ્ટ્રિક્ટ થઈ ગયા છે અને તેમ પછી યુએસએ પણ ક્વાઇટ સ્ટ્રિક્ટ થતું દેખાઈ આવી રહ્યું છે. નવી ડેટ્સ મળવામાં પ્રોબ્લેમ ઇસ્યુ ઊભા થઈ રહ્યા છે. સારા સારા બ્રાઇટ સ્ટુડન્ટને વિઝા મળવામાં પ્રોબ્લેમ ઊભો થઈ રહ્યો છે. તો ઘણા બધા ક્વેશ્ચન છે કે હવે અબ્રોડ એજ્યુકેશન માટે જવું તો જવું ક્યાં. તો આનો એક ક્વેશ્ચન સાથે આન્સર પણ અવેલેબલ છે કે જો અબ્રોડ એજ્યુકેશન માટે જવું જ છે તો વાય નોટ ધોઝ કન્ટ્રી જે વિઝા આપી રહી છે, જેમાં બેટર ફ્યુચરની પોસિબિલિટીઝ પણ છે. સ્ટડી ઇન દુબઈ, સ્ટડી ઇન આયર્લેન્ડ, સ્ટડી ઇન યુકે, ક્યાંક ને ક્યાંક આ બધા સારા ઓપ્શન છે. સ્ટડી ઇન યુરોપમાં પણ ફ્રાન્સ છે, ચેક રિપબ્લિક છે, સ્વિટ્ઝરલેન્ડ છે. સ્વિટ્ઝરલેન્ડની રિક્વાયરમેન્ટ ઓલમોસ્ટ કમ્પેરેટિવલી કેનેડા જેટલી થઈ ગઈ છે અત્યારે, એમ કહીએ તો પણ ચાલે. ઇન ટર્મ્સ ઓફ IELTS, ઇન ટર્મ્સ ઓફ ફીઝ એન્ડ એવરીથિંગ. અને જે પણ હોસ્પિટાલિટી કે બિઝનેસ મેનેજમેન્ટવાળા આપણા સ્ટુડન્ટ્સ છે એના માટે તો સ્વિટ્ઝરલેન્ડ ઇઝ ટુ ગુડ, બહુ જ સારું છે. તો આ બધા ઓપ્શન પણ આપણે એક્સપ્લોર કરવા પડશે તો આપણે આગળ વધી શકીશું. અધરવાઇઝ જો જૂની જ વાતોને લઈને રડતા રહીશું કે ક્યાં જવું, શું કરવું, ક્યાં જવું, શું કરવું, બે કન્ટ્રી સિવાય પણ ઘણા બધા ઓપ્શન્સ છે. અને એવું પણ નથી કે યુએસ અને કેનેડા વિઝા જ નથી આપી રહ્યું, મળી રહ્યા છે પણ ઓછા મળી રહ્યા છે. કેપ્સના કારણે કે પછી ઇન્ટરવ્યૂના કારણે, રીઝન કોઈ પણ હોઈ શકે. એ પણ બહુ જલ્દી ઓવરકમ થઈ જશે. બટ ત્યાં સુધી આ ઓપ્શન તમે એક્સપ્લોર કરી શકો. અને ત્યાં તમને કોઈ ક્વેશ્ચન થાય છે તો મળો MN ગ્રુપમાં. વિલ હેલ્પ યુ ફોર દેટ. ઓકે, બાય.